હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં છો? આજના મારા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે અત્યારે દિવાસા જવાનું છે, તો હું ને જયંતિભાઈ અત્યારે બાઇક લઈને નીકળવાનું છે મિત્રો. તો આપણે મા ચામુંડા માતાજીનું નવું મંદિરનું નિર્માણ પણ થયું છે મિત્રો, અને મા ચામુંડા માની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે. તો મિત્રો આપણે અત્યારે જવાનું છે, તો હું ને જયંતિભાઈ મિત્રો નીકળી ગયા છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છે. આપણે હાઈવે ઉપર પણ ચડી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવી ગયા છે, અને પહોંચી પણ ગયા છે મિત્રો. આપણે ફાઇનલી ગેટમાં એન્ટ્રી પણ કરી લીધી છે મિત્રો. ફાઇનલી તમે મંદિર પણ અહીંથી બતાવી દઉં છું. તો મંદિરનો નજારો કંઈ આવો છે મિત્રો. મીંડું પણ ચડી ગયું છે, તો પણ મિત્રો મંદિરનું કામ પણ બાકી છે મિત્રો. તો આપણે મા ચામુંડા માતાજીની મૂર્તિનું સ્થાપનની પણ તૈયારી થઈ ગઈ છે મિત્રો. તો આપણે માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. તો તમે જોઈ શકો છો માતાજીને લઈને આવે છે મિત્રો. તો ફાઇનલી માતાજીનું સ્થાપન પણ થઈ ગયું છે. તો ચાલો આપણે દર્શન પણ કરી લઈએ મિત્રો. તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે દર્શન પણ કરી લીધા. તમને બહારનો નજારો બતાવો મંદિરનો મિત્રો. તમે જોઈ શકો છો મંદિર આ રીતે કંઈ છે મિત્રો. તો આપણે ફાઇનલી પ્રસાદ લેવા માટે જવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છે. તો હું ને જયંતિભાઈ મિત્રો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદ લઈને સાઈડમાં બેસી ગયા છે મિત્રો. આપણે બેસી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો હું જયંતિભાઈ છે, આપણે મનાભાઈ છે, રવિભાઈ છે મિત્રો. તો આપણે મનાભાઈનું ટાણિયું પણ છે. તો આપણો મિત્રો ફોલો ફ્રેન્ડ છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં આપણે મળશું મિત્રો. તો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.